એટલે હજુ બહુ આખો દાડો ફોન ફેર કરવો પડો. એટલે આ જો ને આ ફોનમાં એક ફોર્મ ભરવું હોય ને હેંગ મારે હે. ફોન ફૂટી ગયો હોય ને ફોને હેંગમાં મારવા માંડ્યો હવે નવો લેવાની ઈચ્છા હે. બદલાઈ દો ને ના હોય તો હવે હા બદલાવો બધા છે, તો પણ એ હાલ પૈસા નહીં શું કરશું? લોન કરાવી દો. લોન તો કરાવીએ, બોલો સેટિંગ હોય ચોખ્ખો સેટિંગ કરાવો યાર. સેટિંગ તો તો એક પણ માણસ છે તો ખરી. તે તમારે ફોર્મ જ ભરવું હોય તો કોઈક આજુબાજુ આમાં કોઈનો ફોન લઈને ભર દો. હડો સારો ફોન હોય નો. ના ના હવે જવું હે કોમ્પ્યુટર વાળા જોડે. એવું હોવે. તો કોઈનો આઈફોન બીજો હોય તો લઈ લો, તો એમાં ફોન સારો ફોર્મ સારું ભરા. આઈફોન અત્યારે આપણે આખા ગામમાં કોઈ જોડે નહીં. કોઈ જોડે નહીં. ના અરે એટલે હજુ પણ શું બખાડો કરો યાર, ફોન ની કોઈક માથાકૂટ સંભળાય છે, બોરે સંભળાતું તું મને યાર. આ મારો ફોન ફૂટી ગયો હોય તે નવો લેવાની વાત કરતા હતા. એટલે ફોન ફોન શું કરો યાર, આ વિકુભા કાલ જ આઈફોન લાયા. એવું હોવે. બચાણા ફોન લાયા બા. લાયન કાર એટલે તમે બધું કહેતા નહીં, અમે ચાર ના હોય માથાકૂટ કરીએ બે જણા. મારા યાર આ ફોર્મ ભરવું તો તમે કહેતા નહીં કે લેવા આઈફોન મારો. તો તમને કીધું જ તું કે તમે ભરવું તો કોકનો ફોન ગોતી લઈએ આપણે. તમે કોકનો કોઈ એમ નહીં કહેતા કે મારવો બોલાવો. પડ્યો, હા. એટલે હું ચેનનો દબાઈને બેસી રહ્યો તો મને તો કહેતો કે હું આઈફોન લાવ્યો ને પહેલું ભાઈ એટલે એમને તરત બટેકા બાફે તરત અમને એને કહી દીધું કે આઈફોન લાયા હાય રહ્યા. શું કરવું, કોક તો આઈડિયા કરવો પડશે અમને મહારાજ. આઈફોન લાયા હો ભાઈ, કલાકની આપણે ફોનની રકઝક કરીએ અને તમે કહેતા નહીં કે આઈફોન લાયા હો. અને તમારે વાતે નહીં કરી ફોન ની? ના અમે વાતે નહીં કરી. એટલે વિકુભા તમે યાર કહેતા નહીં. એટલે મારો ફોર્મ ભરવાનું કરતું તો તમે હાલતા નહીં યાર. ફોન તો બતાવો ચી કંપનીનો લાયા હો. ફોન તો લાયા અરે બતાવીએ ને તમને ચો ના પાડી કયો. અરે નોકિયા કંપનીનો જોઈ લો. કેટલા પૈસા આલ્યા? 80,000. એટલે 80,000 આલ્યા, પણ તમે આ સફરજન તો આઠું લાયા હો. ના હોય યાર. એવું જ આવે યાર. આવું જાવ એ એઠું જાવ સફરજન 80,000 નું. 80,000 નું આઠું જાવ. એઠું જાવ. એટલે વિકુભા તમે મને 80,000 ખોટા આલે યાર. ચમ બુડો આવું. એટલે યાર તમે આ આઠું સફરજન લાયા અને હું કાલ બજારમાં એ આખા સફરજન 80 રૂપિયા કિલો લાવ્યો. એ પા આખા અને એ આવડા ના હોય બુડો, સફરજન ના હોય તરબૂજ હશે, ઘરે જઈને ચેક કરો એટલે તમે કમ્પ્લીટ પહેલા. આખા યાર અને એ પા આવડા. ના લે વિકુભા તમારું 80,000 નું સફરજન હાચવીને મૂકી દો. કશો વાંધો નહીં, અમે મૂકી દઈએ, પણ તમે ઘરે જઈને ચેક કરજો પછી વિકુભાને કહેજો કે વિકુભા હું હાચા તો હતા, સફરજન જ ખોટા હતા. લાવ્યો હોય તો. મને એમ પડતું તમે એવું આવ્યો લાગે. ઘેર હું બતાવું હા, તમને. તમે કહો તમારી વાત સાચી, પણ મને એવું લાગે કે તમે કીધું કે આવડા એટલે બરાબર, એટલે મને એટલે તરબૂચ લાગે. એટલે આવડા જ છે. જોજો તમે આવો આવડો બતાવો. તમે જે હોય મને ફોન કરીને કહેજો ઘરે જઈને. એટલે આવડા સફરજન ના હોય, તળબૂચ હોય. વિકુભા ફોન તો ભલે લાયા પણ તમારે પાર્ટી તો આલવી જ પડશે હવે. પાર્ટી ની આજ પાછો એમનો બર્થડે હે. હું વાત કરો વિકુભા. એટલે પહેલું બચ્ચા આમ લહણ ખાઈને ચીડે પડ્યા હા. એટલે વિકુભા તમારો ફોન લાયા અને બર્થડે હતો કહેતા નહીં, આપણે કલાકથી હોય બેઠા છીએ. આ તમારે ખબર જ નહીં? ના હા. અમને આ કઈ કીધું કીધું જ નહીં નહીં. ના પણ એ તો એવું હતું એમાં જુભા કે આ તમારો અંગ્રેજી બર્થડે અને હું તો ગુજરાતી ઉજવું છું. અંગ્રેજી હોય ગુજરાતી. બર્થડે કહેવાય યાર. હા, પાર્ટી તો આલવી પડે. હા પાર્ટી તો તમારે આલવી જ પડશે, નહીં મેળવા આવે. મને ખબર જ હતી પહેલું ભાઈ બેઠા ને એટલે ભડકોડો નીકળે જ. જુભા પાર્ટી તો આલું, પણ એક વાતે લોચા હા પૂડો આજ. શું વાતે લોચા? લોચા એમાં એવા હા કે મને આજ ભૂએ કીધું હા કે તું આજ કોઈને કોઈ રૂપિયાનું ખવડાતો નહીં, નકર તારા હાથથી પલટીના દાડા ચાલુ. હે વિકુભા, ભુવાએ સોગન આલી તમને? ભૂવાય સોગન આલી. ખાજો તમારા આઈફોન ની સોગન. એટલે પહેલું ભાવ તમને સાચું કહું, આમાં એવું હા કે આ પડી રહ્યું પાકીટ ઘરે, પૈસા મારા જોડે નહીં. તો એમાં કોઈ ટેન્શનની વાત નહીં, આપણે કેશની જરૂર નહીં. અત્યારે ગૂગલ પે ફોન પે બધે ચાલે. બધું પણ હજુ ભાઈ એમાં એવું હા ને કે ફોન લાવ્યો આજ બરાબર, એટલે મેં હજુ ફોન પે ગૂગલ પે બનાવ્યું નહીં. એટલે આ ભૈલુભાઈ હારો આટલી બધી કંજૂસી બતાવે પણ મને પાર્ટી તો લેવી જ છે. તમે શાંતિ રાખો, હું એનો આઈડિયા કરું. વિકુભા ખરેખર પૈસા નહીં લાયા? ખરેખર પૈસા નહીં ભૈલુભા, બોલો. આ લાવો તમારો ફોન, આ ગૂગલ પે ફોન પે બની આલું. પણ ફોન લઈને તમે કરશો શું ભૈલુભા? ખાતામાં પૈસા નહીં, એક તો વધતા પછી એક તો મને પાસપોર્ટ ખબર નહીં. ભત્રીજે હું પાસપોર્ટ માર્યો મને ખબર જ નહીં. ભત્રીજાને બોલાવો તે. ભત્રીજાને તો હવે એના જોડે ફોન હ નહીં. આ પહેલું ફોન લઈને બોલાવો. પણ ફોન મારા જોડે પણ ભત્રીજા જોડે ફોન નહીં. તો ઘરનો ગમે તેનો નંબર લાવીને બોલાવો. ઘરનો તો લાવો, કશું વધુ નહીં. હવે તો ફોન તો એટલે હજુભા મારો આઈડિયા તો કોમ ના આવ્યો. ઉભા રહો, તમે શાંતિ રાખો, હું આઈડિયા કરું. હા, કાકા કાકા એટલે આ ભત્રીજા તો આવ્યો તાર. તમારા ખાતામાં ડેરીનો પગાર જમા છે, અમારે 50 રૂપિયા વાપરવા દાલો. તને કાલે કીધું? મને ડેરી વાળા કીધું. એટલે હજુભા આપણે તો ગોતતા હતા હારી ના મળી જાય પીએ ના. એટલે તાર ઘડી પહેલું ભાઈ લોહીના તરસ્યા થતા નવા ઘરનો આવ્યો. એટલે વિકુભા ભત્રીજાને ફોન આલો, પાસવર્ડ ખોલી આલો. પાસપોર્ટ મને તો ખબર, કાકે નાશે કાકાને ખબર.
તો વિકુભા તમે ચેન્નાઈ બેઠા બેઠા કેમ કંજૂસી કરો? એટલે પહેલી વાર પૈસા નતા એટલે પછી બોન એટલે આ તમારા શરીરમાં મચ્છર લોહી પીવો ને તો મચ્છર વિચારે કે વનુ લોહી મેં ખોટું પીધું, નકર કે જીએસટી ભરવી પડશે. કે લોહી પીવો મારું ઈ તમે તો જબર કંજૂસ થયા હોય આજ યાર. આ તો પૈસા નતા એટલે પછી બોનું બનાવવું પડ્યું. એટલે આ પૈસા ચમ નહીં, હાલ તો પગાર જમા થયો ડેરીનો. એટલે વધો નહીં હળો તો નાસ્તો મંગાવું હળો બરાબર. મંગાઈ દો, હાલો પૈસા હાલો ભત્રીજા. એટલે આ ચેન્નાઈ ત્યાં ખીચામાં પૈસા લઈને બેઠા છે, મંગાવતા નહીં યાર કે પૈસા નહીં. તમે તો કંજૂસીની બધી યાદ પર કરી નાખી હો આજ તો. લે ભત્રીજા નાસ્તો લેતા ગમો જઈને હેઠ. લો કાકા નાસ્તો. લે હજુ ભાઈ જો નાસ્તો લાવો. લાવડો નાસ્તો કરી આપતો. નાસ્તાનો તો મેળ પડે હળો થોડો થોડો. શું લાયા નાસ્તા? આ ભત્રીજો છે તો અલે આ તો પડેકા લઈને અરે આવ્યા. આ તો નાસ્તાનું પડેકા. સાકળું નહીં લે. લેવો વિકુભા તમારા પડેકા 30 રૂપિયાના પડેકા નહીં ભાડે. નહીં ખાવા હાલો. ભત્રીજા એરા જ્યાં ને એરા ચેન્નાઈ લોહીના તરસ્યા થયા હતા, કશો હતો ને હો જ્યાં પણ 30 રૂપિયાના પડેકો તો બચે ને, તારા કોમ આવશે. લે આપણે હેઠ સવારમાં. ભલે મારું મેહોણા ભલે